પારડીમાં આધુનિક નજરાણું સાથે વેદાંત હોસ્પિટલનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરાયું. અત્યાધુનિક 3 ઓપરેશન થિયેટર, 24 કલાક મેડિકલ અને સર્જિકલ ઇમરજન્સી ટ્રોમા સેન્ટર, એમ્બ્યુલન્સ જેવી વિવિધ સુવિધા ઉપલબ્ધ. દર્દીઓને હવે એક જ સ્થળે 10 નિષ્ણાંત તબીબોની ટીમ સાથે આધુનિક સેવાઓ મળવાથી લાંબે સુધી જવાની જરૂર નથી. પારડીમાં વિવિધ રોગોના નિદાન સાથે વેદાંત હોસ્પિટલનું અદ્યતન સુવિધાઓ સાથે નાણામંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પારડી નવી મામલતદાર સામે નેશનલ હાઈવે નંબર 48 સ્થિત વેદાંત હોસ્પિટલનું નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે વાપી વીઆઈ પ્રમુખ સતીશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તબીબોની ટીમને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે પારડી શહેરને આધુનિક નજરાણું તરીકે વેદાંત હોસ્પિટલ તૈયાર કર્યું છે, ત્યારે દરેક રોગોના નિદાન માટે તબીબી ટીમ સેવા પારડીની જનતા તેમજ આસપાસના દર્દીઓને પૂરી પાડશે તેવી ખાતરી વ્યક્ત કરી હતી. मैडम पारडी शहर ने एम कही शकाय के अत्यंत आधुनिक एक नगराणु वेदांता होस्पिटल नामे मळ्युं छे. बधा डॉक्टरो यंग छे अने आ विस्तारना होवाथी आ विस्तारनी सुंदर सेवा थशे एवी મને ચોક્કસ ખાતરી છે. આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, એમાં દરેક રોગોના નિદાન માટે અને તેની ટ્રીટમેન્ટ માટેની જરૂરી બધી વ્યવસ્થાઓ છે અને સાથે સાથે એમના પેશન્ટની સાથે રહેનાર એમના સગા સંબંધીઓ માટે પણ સુંદર વ્યવસ્થા છે અને સાથે સાથે અહીંની કેન્ટીન સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે, એટલે લોકોને કોઈ પણ જાતની તકલીફ થશે નહીં. આ હોસ્પિટલ લોકોની સારી સેવા કરશે એ મને ચોક્કસ ખાતરી છે. શ્રી કનુભાઈ શ્રીના હસ્તે અમે ઉદ્ઘાટન કર્યું છે. અને પારડી ટાઉન એ પારડી તાલુકા તથા સાથે સાથે નાનામોંડા, કપરાડા, ધરમપુરનું એક મુખ્ય સેન્ટર છે કે જ્યાં લોકોને સારવાર જેમ કે ઇમરજન્સી, એક્સિડેન્ટલ સારવાર તથા મેડિકલ સારવાર તથા 24 કલાક એક્સરે, સીટી સ્કેન સહિતની સુવિધાઓ, જેમાં મોડ્યુલર ઓપરેશન થિયેટર તથા અત્યાધુનિક આપણે આઈસીયુ સેટઅપ પણ જરૂરિયાત છે. તો જે માટે દરેક આજુબાજુના દર્દીઓને યોગ્ય સારવાર, ત્વરિત સારવાર તથા સોંગી અને દર્દી સહિત એમના સગાઓને પણ યોગ્ય સુવિધાઓ મળે એવી એક જરૂરિયાત પારડીમાં ઊભી થયેલ હતી, જેના માટે અમે સંકલ્પ કરીને આ હોસ્પિટલનું નિર્માણ કર્યું છે. 48 બેડેડ હોસ્પિટલ છે, જેમાં દરેક ડૉક્ટર 24 અવર માટે અવેલેબલ રહેશે, જેમાં મેડિસિન વિભાગ છે, ઓર્થોપેડિક, ગાયનેક વિભાગ, જનરલ સર્જન વિભાગ તથા લેબોરેટરી, એક્સરે, સીટી સ્કેન, ફાર્મસી સહિતની સુવિધાઓને આવરી લેવામાં આવેલી છે. ડૉક્ટર ફોરમ પટેલ છે, ફિઝિશિયન તરીકે સંકળાયેલા છે. ડૉક્ટર બ્રિજેશ પટેલ, ડૉક્ટર શિવાની પટેલ ગાયનેકોલોજીસ્ટ તરીકે સેવા આપશે. ડૉક્ટર ભાવેશ ગામિત છે, એ જનરલ સર્જન તરીકે સેવા આપવાના છે. ડૉક્ટર ગૌરાંગભાઈ પીડિયાટ્રિશિયન તરીકે તથા ડૉક્ટર ઉષ્માબેન પેથોલોજીસ્ટ તરીકે 24 અવર
અવેલેબલ રહેશે. શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું છે. એટલે હાઈવે પર હોસ્પિટલ હોવાથી અમે 24 અવર એક્સિડન્ટ સારવાર કે જેમાં મગજના હેમરેજ થાય તો સીટી સ્કેન કરીને એની જે ન્યુરોસર્જરી પણ અહીં તાત્કાલિક થઈ શકે એ માટેની સુવિધાઓ આપણે સાંકળી લીધી છે. જેના માટે દૂરના સેન્ટર તરફ આપણે આગળ વધીએ તો એમાં દર્દીને જીવનું જોખમ વધી જાય છે. તો પારડી એરિયામાં આ ફેસિલિટી ફર્સ્ટ ટાઈમ અવેલેબલ થશે. આધુનિક સમયમાં જ્યારે ડાયાબિટીસ અને પ્રેશર જેવા રોગોની સમસ્યાઓ વધી છે ત્યારે ભાઈએ કહ્યું એમ પ્રમાણે કે હાર્ટ એટેક પણ ઘણા આવવાના ચાન્સીસ વધી રહ્યા છે. તો એ માટે આપણી પાસે ફૂલ્લી ઇક્વિપ ઇમરજન્સી અને ફૂલ્લી ઇક્વિપ આઈસીયુ કે જેમાં મલ્ટીપેરા મોનિટર, વેન્ટિલેટર 24 કલાક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આપણી ઇન હાઉસ ફાર્મસી છે કે જેથી દવાઓ પણ જે મોંઘી દવાઓ છે, જે હાર્ટ એટેક માટે જે મોંઘા ઇન્જેક્શન્સ છે એ બધા ઇન્જેક્શન્સ આપણી ફાર્મસીમાં ઉપલબ્ધ છે. એ સિવાય જે કાર્ડિયોલોજિસ્ટ કહેવાય એ લોકો સાથે પણ આપણે સંકળાયેલા છે. 24 કલાક આપણી સુપર સ્પેશિયાલિટી સેવાઓ પણ અહીંયા ઉપલબ્ધ રહેશે. અહીં વિવિધ અદ્યતન સુવિધાઓ સાથે વેદાંત હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતા દર્દીઓને હવે એક જ સ્થળે વિવિધ 10 તબીબોની ટીમ સાથે આધુનિક સુવિધાઓ મળવાથી લાંબે સુધી દર્દીઓને જવાની જરૂર નથી. કારણ કે અહીં 48 બેડની હોસ્પિટલ બેઝમેન્ટ પાર્કિંગ સાથે ફૂલ ટાઈમ અનુભવી ફિઝિશિયન, જનરલ સર્જન, ઓર્થોપેડિક, ગાયનેક, પેથોલોજિસ્ટ અને રેડિયોલોજિસ્ટની ટીમ સાથે સજ્જ રહેશે. તેમજ 24 કલાક મેડિકલ અને સર્જિકલ ઇમરજન્સી ટ્રોમા સેન્ટર, એમ્બ્યુલન્સની સુવિધા, લેબોરેટરી, સોનોગ્રાફી, એક્સ-રે, સીટી સ્કેન, ફાર્મસીની સુવિધા ઉપલબ્ધ રહેશે. તેમજ અત્યાધુનિક 3 ઓપરેશન થિયેટર, આઈસીયુ સેટઅપ, ફિઝિયોથેરાપી વિભાગ, સુપર સ્પેશિયાલિટી ડોક્ટરોની સુવિધા, હોસ્પિટલ કેફેટેરિયા, વ્યક્તિઓને લેવા માટે ઘર બેઠા એમ્બ્યુલન્સ વગેરે અદ્યતન સુવિધાઓ સાથે વેદાંત હોસ્પિટલ સજ્જ કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન પ્રસંગે ડોક્ટર કેયુર પટેલ, ડોક્ટર ફોરમ પટેલ, ડોક્ટર બ્રિજેશ પટેલ, ડોક્ટર શિવાની પટેલ, ડોક્ટર ઉષ્મા પટેલ, ડોક્ટર ભાવેશ ગામિત, ડોક્ટર ગૌરાંગ પટેલ, ડોક્ટર નિકુંજ પટેલ, ડોક્ટર પ્રણવ પટેલ, ડોક્ટર હિરેન પટેલ, પાલિકા પ્રમુખ ચેતન નાયકાની ટીમ, પારડીના તબીબો તેમજ પરિવાર મિત્રો, અગ્રણીઓ ઉપસ્થિત રહી તબીબોને શુભેચ્છાઓ પાઠવી હતી. સ્માઈલ અહીંયા સ્માઈલ થોડીક અહીંયા સામે થેન્ક યુ મેડમ. હું ડૉક્ટર બ્રિજેશ પટેલ અને મારા વાઇફ ડૉક્ટર શિવાની પટેલ, અમે ગાયનેકોલોજીસ્ટ છીએ. અહીં વેદાંત હોસ્પિટલમાં કોમ્પ્રિહેન્સિવ ઓબ્સ્ટેટ્રિક કેર 24 કલાક બંને ગાયનેક હાજર અને ગાયનેકના હાથે જ ડિલિવરી તથા એડવાન્સ લેપ્રોસ્કોપી સિસ્ટમથી અમે કોઈ પણ ગાયનેક લેપ્રોસ્કોપી સર્જરી કરવા માટે સક્ષમ છીએ. એક તો હિંમત તો ઘણી કરી, એ માટે ઘણા સેક્ટર બી ફ્રેન્ડ્સ અને મિત્રો પરિવારનો સાથ એ જરૂરી હતો કે આટલી મોટી હિંમત કરવા માટે. અને એક એવો ટાર્ગેટ હતો કે એક પારડી લેવલે એક સારી અને એવી સુવિધા કે જ્યાં બધી જ સુવિધાઓ એક છત નીચે મળી જાય એવો પ્રયત્ન છે. અને ભવિષ્યમાં અમે ગાયનેક ક્ષેત્ર બી આઈવીએફ લાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. હું ડૉક્ટર ભાવેશ ગામિત, જનરલ સર્જન અને લેપ્રોસ્કોપિક સર્જન, અને મારા વાઇફ છે ડૉક્ટર કીર્તિ ચૌધરી. હું ઘણા વર્ષોથી લેપ્રોસ્કોપી અને જનરલ સર્જરીનો અનુભવ સાથે સંકળાયેલો છું અને હું વેદાંત હોસ્પિટલ અમારી પૂરેપૂરી ટીમ જે મને બી ઘણો સપોર્ટ કરી રહ્યો છે. આ અમે બનાવવામાં ઘણી મહેનત કરી છે અને આવનારા ભવિષ્યમાં અમે ઘણી બધી સર્જરીઓ જેમ કે MIPH જે દૂરબીનથી મસાની સારવાર થાય છે, જે આગળ સુરતથી ડૉક્ટરો આવીને કરતા હતા, એ હવે આપણે અહીંયા ઉપલબ્ધ રહેશે. તથા ઇમરજન્સીમાં આપણે એન્ડોસ્કોપી દ્વારા જે બાળકો નાનો સિક્કો કેવો ગળી જાય છે એ બી સારવાર આપણે અહીંયા ઉપલબ્ધ કરાવી છે. અને દરેક દૂરબીનથી એપેન્ડિક્સ, પિત્તાશયનું, હર્નિયાનું ઓપરેશન આપણે કરવા સક્ષમ છે. અને આપણે દરેક દર્દીનું દુઃખ સમજીને એનું જે દુઃખ દર્દ સારવાર માટે કરવા માટે અમે રેડી છે, એમના માટે અમે બંધાયેલા છીએ. હવે જવાની જરૂર નથી, કેમ કે ન્યુરો સર્જન, સ્પાઇન સર્જન, ઇમરજન્સી સર્જન કોઈ બી હોય એ આપણે 24 કલાક અવેલેબલ છે. અને ઓપરેશન થિયેટર બી મોડ્યુલર ઓપરેશન બનાવ્યું છે, એના માટે સક્ષમ છે. અને કોઈ પણ જાતના રોગો હોય એ નિદાન કરવા માટે બી પેથોલોજીસ્ટ પણ છે અમારી સાથે. એના સાથે નવા ઇન્સ્ટ્રુમેન્ટ જે આધુનિક, ત્વરિત અને સક્ષમ રીતે અવેલેબલ છે. પારડીમાં આજે વેદાંત હોસ્પિટલનું શુભારંભ થયું છે. નાણામંત્રી કનુભાઈના હસ્તે આજે શુભારંભ કર્યો.
યુવા 9 ડોક્ટરોની ટીમ આજે ખૂબ જ ઉત્સાહી સાથે એ લોકોએ ટીમનું ઓપનિંગ કર્યું છે અને અહીં દરેક જાતની ફેસિલિટી મળી જશે. કોઈ બી પારડી કે વલસાડ જિલ્લાઓએ બોમ્બે કે સુરત સુધી જવાની જરૂર નથી. અમદાવાદ અને અહીંયા તમામ 24 કલાક સુવિધા મળશે એવું ડોક્ટર લોકોએ ખાતરી આપી છે. પારડીથી અમૃત પટેલ, સંકલ્પ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.